હંમેશા નફો નુકસાન વળતર આ બધી વસ્તુ આવે ને આવો ત્રિકોણ બનાવો. અહીંયા હું લખું છું મૂળ કિંમત, અહીંયા હું લખું છું છાપેલી કિંમત અને અહીંયા હું લખું છું વેચાણ કિંમત. ડન છે. અહીંથી આ બાજુ દિશા આવે, અહીંથી આ બાજુ દિશા આવે અને અહીંથી આ બાજુ દિશા આવે. રસિકભાઈ એમ કે મને કઈ દેખાતું નથી, ખાલી અવાજ આવે છે. આંખોમાં કઈ વાંધો નથી ને રસિકભાઈ? બાકી તો ગામ આખાને દેખાય છે. બરાબર છે. ચલો થઈ ગયું. હવે એક વાત બીજી, 25 વસ્તુઓ 45 રૂપિયા પ્રતિ વસ્તુના ભાવે 10% વળતર આપી વેચે છતાં 50% નફો થવા જાય. સમજી લેજો, માત્ર ટકામાં પૂછ્યું છે એટલે આની કાંઈ જરૂર નહીં. આ તમને અવળા ધંધે લગાડવા માટેની વાત છે, આની કોઈ જરૂર નથી. એમને 100 રૂપિયાની વસ્તુ છે, 50% નફો થયો હોય તો 150 માં વેચી હોય, કોઈને વાંધો નથી. અહીંયા 10% નું તમે વળતર માઇનસ થશે. તમારે 150 થી છાકી સુધી પહોંચવાનું છે. રસ્તામાં 10% માઇનસ થયા છે. 10% કોના? છાપેલી કિંમતના, 150 ના નહીં. એટલે કોઈ 150 ના 10% 15 ગણીને અહીંયા 165 ન કરે એ ધંધે લાગશે. બીજી વાત, ગમે ત્યારે વેચાણ કિંમત આપેલી હોય, ગમે ત્યારે દુનિયાનો કોઈ પણ દાખલો હોય, વેચાણ કિંમત આપેલી હોય ને એટલે ટકો હંમેશા છેદમાં આવે અને મૂળ કિંમત આપેલી હોય ને એટલે ટકો હંમેશા અંશમાં આવે. લખી નાખજો પાછું, આ તો ઘણું લખવાનું થાય. હવે દેખાય હો, કીધું એટલે સીધું થઈ ગયું. ચલો થઈ ગયું કે નહીં? તો 150 અહીંથી મારે આમ જવું છે, રોંગ સાઈડ છે એમ વિચારીને પણ ટકાને છેદમાં લખી શકો છો. બાકી સીધે સીધું યાદ રાખો, તમારું કોઈ નામ નહીં લે. મૂળ કિંમત આપેલી હોય તો ટકા હંમેશા અંશમાં લખવાના, વેચાણ કિંમત આપેલી હોય તો ટકા છેદમાં લખવાના, પણ કોઈ દી નકરો ટકો નહીં લખવો. કોઈ પણ ટકો અહીંયા હોય કે અહીંયા હોય ને એ અનાથ કહેવાય. અનાથ ટકો ના આવે, એના આની જોડે અથવા એના આની જોડે પ્લસ માઇનસ થઈને આવે. 10% નું વળતર છે એટલે 90% આવે. 100 માંથી ટકા પ્લસ માઇનસ થાય. નફો હોય તો પ્લસ થાય, નુકસાન હોય તો માઇનસ થાય, વળતર હોય તો માઇનસ થાય. આ આખા ગામને ખબર છે. થઈ ગયું કે નહીં? તો અહીંયા નીચે કેટલા આવે? 90%. આને તમે સોલ્વ કરો એટલે 166.66 આવે, મોઢે સીધું દેખાય. તો આ છાપેલી કિંમત 166.66 હશે. આમાંથી 10% માઇનસ કરો એટલે 150 આવી જશે. થઈ ગયું. હવે વાર્તા શું કરે છે તો કે જો વળતર આપવામાં ન આવે, 100 રૂપિયાની વસ્તુ છે, 166.66 છાપેલી કિંમત છે, કશું જ વળતર ન આપો તો આ ભાવે વેચશો તો 100 રૂપિયાની વસ્તુ 166.66 માં વેચાશે અને 66.66 રૂપિયાનો નફો થશે. 100 ઉપર છે એટલે સીધે સીધા ટકા કહેવાય. જવાબ આવશે તમારો ઓપ્શન સી. જેને ન સમજાણું